નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝ. મિત્રો, ગુજરાત સરકારના કર્મચારીઓ યુનિવર્સિટીઓના, મહાનગરપાલિકાઓના, નગરપાલિકાઓના અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિઓના પ્રોવિડન્ટ ફંડ સદર 8336ના હિસાબો નિભાવવાની કામગીરી સંલગ્ન વિભાગને સુપરત કરવા બાબત નાણાં વિભાગ દ્વારા મહત્વનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. આ પરિપત્ર જે સુધારા ઠરાવ છે તેમાં જણાવવામાં આવ્યું છે કે વંચાણે લીધેલ ક્રમાંક 1 થી 2 સામે દર્શાવેલ ઠરાવથી પ્રોવિડન્ટ ફંડની અનામતોના હિસાબો અને બજેટ અન્વયે કરવાની થતી કાર્યપદ્ધતિ નક્કી કરવામાં આવેલ છે, જેમાં વંચાણે લીધેલ ક્રમાંક 2 સામે દર્શાવેલ ઠરાવ સાથેના પરિશિષ્ટના ફકરા નંબર 3 સામાન્ય ભવિષ્ય નિધિ મુખ્ય સદર 8336ના બદલે મુલકી થાપણો 8336 એમ વંચાણે લેવા જણાવવામાં આવ્યું છે. આ હુકમનો અમલ સંદર્ભ 2 દર્શિત ઠરાવ તારીખ 15/2/2021થી કરવાનો રહેશે. ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે નાણાં વિભાગ દ્વારા ગુજરાત સરકારના નાણાં વિભાગ દ્વારા આ એક મહત્વનો પરિપત્ર યુનિવર્સિટીઓ, મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિઓના પ્રોવિડન્ટ ફંડના હિસાબો નિભાવવાની કામગીરી સંલગ્ન વિભાગને સુપરત કરવા બાબત જાહેર કરવામાં આવે છે. ધન્યવાદ.